મિત્રો આજના મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું આજે 16 જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કમોસમી વરસાદની આગાહીની સાથે આજથી અમદાવાદ, રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે। ત્યારે મિત્રો અન્ય સમાચારો પર નજર નાખીએ તો અમદાવાદના રાણીપના કાળીગામ ગરનાળામાં 6 દિવસથી વરસાદી પાણી અને કાદવ ભરાઈ ગયા છે, જેના કારણે લોકો વાહન લઈને પસાર થતા સ્લીપ થઈને પડ્યા હતા। જે વાતની જાણ કોર્પોરેટરને થતાં બુધવાર સવાર સુધીમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી સાબરમતી નદીની સફાઈ શરૂ કરાશે। સુભાષ બ્રિજથી ગાંધી આશ્રમ વચ્ચેના ભાગમાં તબક્કાવાર જનભાગીદારીથી નદી સાફ કરવામાં આવશે, તો સફાઈના દાવા વચ્ચે ગટરનું પાણી નદીમાં છોડાતું હોવાની પણ આશંકા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાનું પાકિસ્તાન કનેક્શન નીકળ્યું છે। તેના મોબાઈલમાં યુઝ કરેલા ગૂગલ જીમેલ પાકિસ્તાનથી અને ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ બાંગ્લાદેશથી એક્ટિવ થયાનું ખુલ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંદામાનમાં ચોમાસાનું આગમન શરૂઆત થઈ ગઈ છે। કેરળમાં 27મીએ આવી શકે તેવો વર્તારો છે। ચોમાસું 5 દિવસ વહેલું બેસી ગયું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં ભારતીય મૂળના અનિતા આનંદ સંભાળશે વિદેશ મંત્રીની જવાબદારી, ગીતા પર હાથ મૂકીને લીધા છે શપથ। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુધવારે વહેલી સવારે ગ્રીસના ક્રીટ દ્વીપ પાસે જોરદાર ભૂકંપ નોંધાયો હતો, જેની અસર મિસ્ત્રથી લઈને ઇઝરાયલ સુધી જોવા મળી છે। ભૂકંપની તીવ્રતા 6.3ની રિક્ટર સ્કેલ ઉપર નોંધાઈ છે, જેના આંચકા મિસ્ત્રના કાહિરા સાથે સાથે ઇઝરાયલ, લેબનોન, તુર્કી અને જોર્ડનમાં પણ અનુભવાયા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં 5.8ની માત્રાનો ભૂકંપ આવ્યો હતો। જમ્મુ અને કાશ્મીરમાં પણ તેની અસર જોવા મળી હતી। ત્યારે મિત્રો આગળ સમાચારની વાત કરીશું। પાકિસ્તાન પીઓકે ખાલી કરે પછી જ દ્વિપક્ષીય વાટાઘાટો થશે તેવું વિદેશ મંત્રાલયે જણાવ્યું છે અને ભારતે પાકિસ્તાનને વોર્નિંગ પણ આપી દીધી છે। ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો ભારતની પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કાર્યવાહી સામે આવી છે। 24 કલાકમાં હાઈ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે આગળ વાત કરીશું। કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। 45,000 રૂપિયા આપ્યા બાદ પણ ટિકિટ મળી નહોતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ અંગેના ટ્રમ્પના દાવાને ભારતે ભગાવ્યો છે અને કહ્યું છે કે વાતચીતમાં વેપારનો કોઈ ઉલ્લેખ થયો નહોતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુની અસર જોવા મળી રહી છે। ઈસરો એક જ વર્ષમાં બનાવશે 52 જાસૂસી ઉપગ્રહ। ત્યારે આગળ વાત કરીશું। ગુજરાતમાં પ્રથમવાર મે મહિનામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આણંદ અને અમરેલીમાં 3.25 ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ગયો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 12નું પરિણામ આવી ગયું છે। ધોરણ 10નું પણ પરિણામ આવી ગયું છે। ત્યારે આણંદ જિલ્લામાં ધોરણ 12 સાયન્સની માર્કશીટનું વિતરણ શરૂ થઈ ગયું છે। ધોરણ 12 કોમર્સ અને ધોરણ 10ના પરિણામ પર આવનારા દિવસોમાં રજૂ કરવામાં આવશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સામે બલુચોનું ઓપરેશન હેરોફ। BLA વિપ્લવીઓએ પાકિસ્તાન સેના ઉપર કુલ મળીને 71 હુમલા કર્યા હતા। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાથી દોડધામ મચી જવા પામી હતી। ઇન્ડિગોની ફ્લાઇટ રોકી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આગળ વાત કરીશું। હવામાન વિભાગે અરબી સમુદ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે તેવું જણાવ્યું છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 44 તાલુકાઓ ભીંજાઈ ગયા હતા। ત્યારે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં આ એક એવું ગામ જ આવેલું છે કે જેના લગભગ દરેક ઘરમાંથી એક વ્યક્તિ સેનામાં છે। આ ગામ બીજું કોઈ નહીં પણ સાબરકાંઠાના વિજયનગરમાં આવેલું કોડિયાવાડા ગામ છે। આ ગામે દેશને 500થી વધુ સૈનિકો આપ્યા છે, એટલે જ આ ગામ ફૌજી ગામ તરીકે પણ ઓળખાય છે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।